નમસ્કાર મિત્રો અત્યારે આપણે એક એવા મંદિરે આવી ગયા છે કે જ્યાં ઝરનું રહસ્ય બનેલું છે। તો મિત્રો આ છે મહાદેવનું મંદિર જે સાત કુંડાના નામે ઓળખાય છે, જે મહીસાગર જિલ્લાના સંતરામપુર નજીક આવેલું છે અને આ લોકેશનનું નામ છે સાત કુંડા મહાદેવ। તો મિત્રો અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા એક ઝરનું 24 કલાક સતત વહ્યા કરે છે, પણ અત્યાર સુધી કોઈને નથી ખબર કે આ ઝરનું ક્યાંથી આવી રહ્યું છે, કેમ કે આપણે ઝરણાની આગળ જઈએ તેમ ઝરનું ગાયબ થતું જાય છે અને જે ઝરનું નીચે પડે છે છેક છેલ્લા કુંડની અંદર, ત્યાંથી પાણી ક્યાં જતું રહે છે તે પણ કોઈને નથી ખબર। તો મિત્રો આ મંદિરની એ જ ખાસિયત છે કે અહીંયા પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે। તો આજે આપણે એક એવા જ ચમત્કારિક મંદિરના દર્શન કરવાના છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર। તો અત્યારે આપણે આવી ગયા છે સાત કુંડા, જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે અને 2 થી 3 ધોધ પડે છે। તો આ જગ્યાની આજે આપણે મુલાકાત લેવાના છે અને અહીંનો આખો વ્યૂ છે, જોઈ શકો છો। આ પાછળ ઉપરના ભાગમાં છે મહાદેવનું મંદિર। તો આપણે જે ધોધ પડે છે તે જગ્યાનો વ્યૂ જોઈશું અને જે અહીં મહાદેવનું મંદિર આવેલું છે તો ત્યાં પણ દર્શન કરીશું। તો આપણો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। તો મિત્રો આ જાહેર ચેતવણી તમે વાંચી શકો છો। આ જંગલ વિસ્તાર હોવાના કારણે તમે અહીંયા મંદિરથી આગળ નથી જઈ શકતા। તો મિત્રો અહીં મંદિરના નીચેના ભાગમાં તમને આવા કુંડ જોવા મળે છે અને આવા તમને અહીં 7 કુંડ જોવા મળશે, જેના લીધે આ લોકેશનને સાત કુંડાના નામે ઓળખવામાં આવે છે। અને આ પાણી ઉપર ક્યાંથી આવે છે તે પણ કોઈને નથી ખબર અને આ પાણી અહીંયા નીચે આવ્યા પછી ક્યાં જતું રહે છે તે પણ કોઈને નથી ખબર। પાણી અહીંયાથી ક્યાં જાય છે તે આપણને જોવા નથી મળતું। તો પહેલાં આપણે અહીં ઉપર જઈને મંદિરની મુલાકાત લઈએ અને પછી ઉપર જે બીજા કુંડ છે તેની મુલાકાત લઈશું। તો મિત્રો મહાદેવના મંદિર તરફ જવા માટે કંઈક આ રીતનો પગથિયાવાળો રસ્તો બનાવેલો છે, કેમ કે મહાદેવનું જે મંદિર છે તે ઉપરના ભાગમાં બનેલું છે। તો કંઈક આ રીતના પગથિયા ચડીને આપણે ઉપરની તરફ જવાનું રહે છે અને જોઈ શકો છો આખો આ ડુંગર વિસ્તાર છે, મતલબ કંઈક આ રીતનો રસ્તો છે રેલિંગવાળો। તો આની અંદર થઈને આપણે ઉપરની તરફ જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે। ત્યાં ઉપરથી આ ઝરણું વહી રહ્યું છે, જોઈ શકો છો। તો આ સામે તમને મંદિર દેખાઈ રહ્યું છે મહાદેવનું। તો આજે તમે સામે જોઈ રહ્યા છો તે છે મહાદેવનું મંદિર। તો હવે આપણે ત્યાં જઈ રહ્યા છે। તો જોઈ શકો છો છેક સુધી તમને કંઈક આ રીતનો રસ્તો જોવા મળે છે પગથિયાવાળો। તો મિત્રો આપણે સામેથી આવ્યા તો પહેલાં આપણે નીચે એક કુંડ જોયો હતો અને આ બીજો કુંડ છે અને અહીંયા સામે છે આ મહાદેવનું મંદિર, જોઈ શકો છો। આ સામે મહાદેવનું મંદિર છે અને ત્યાં સામે ગૌમુખ છે અને આ ત્રીજો કુંડ છે અને અહીંયા ઉપરથી પાણી આવી રહ્યું છે। તો આ પાણી ક્યાંથી આવે છે તે કોઈને પણ નથી ખબર અને જે આપણે નીચે કુંડ જોયો હતો પહેલાં, તો એ પાણી ત્યાંથી ક્યાં જાય છે તે પણ કોઈને નથી ખબર। તો પહેલાં આપણે ત્યાં મહાદેવના દર્શન કરીએ અને પછી બીજી આગળ જે કંઈ લોકેશન જોવાની હોય તે જોઈશું। તો મિત્રો સામે છે મહાદેવનું મંદિર। તો જે આપણે આગળ ગૌમુખની વાત કરી, તો અહીંયા જોઈ શકો છો અંદર આ પહાડોમાંથી પાણી આવી રહ્યું છે, પણ અહીંયાથી પાઇપલાઇન કરીને આગળ ગૌમુખ બનાવવામાં આવ્યું છે। તો હું તે પણ તમને બતાડી દઉં। તો આ જોઈ શકો છો અહીં ગૌમુખ બનાવવામાં આવ્યું છે। તો આ પાણી અંદર પહાડોમાંથી આવી રહ્યું છે, જે અહીંયા આજુબાજુમાં તમે આ ડુંગર જોઈ રહ્યા છો, બંને બાજુ તમને ડુંગર જ જોવા મળે છે મોટા મોટા। તો તેની અંદરથી આ પાણી આવી રહ્યું છે, જોઈ શકો છો। તો મિત્રો હવે આપણે જઈશું મંદિરની અંદર અને અંદર જઈને મહાદેવના દર્શન કરીશું। અને અહીંયા મંદિર ઉપર ચડતી વખત તમે અહીંયા નીચેનો વ્યૂ જોઈ શકો છો, કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે અને અહીંયા આપણે સામેની તરફથી આવ્યા છે। તો પહેલાં આપણે અંદર મહાદેવના દર્શન કરી લઈએ, પછી આગળ જે કંઈ જોવાનું હોય તે જોઈશું। તો આ જોઈ શકો છો નાની એવી ગુફાની અંદર મહાદેવનું મંદિર છે। તો મિત્રો જેવા તમે મંદિર ઉપર પહોંચો છો એટલે પહેલાં જ તમને અહીં બહાર હનુમાનજીનું મંદિર જોવા મળે છે। તો આ તમે દર્શન કરી શકો છો હનુમાનજીના, અને પછી હનુમાનજીના દર્શન કરીને તમે અંદર જઈ શકો છો। તો આ નાની એવી ગુફાની અંદર મહાદેવનું મંદિર આવેલું છે। ફાઇનલી આપણે મંદિરની અંદર છે અત્યારે। તો તમે અહીં નંદીજીના દર્શન કરી શકો છો અને પછી અહીંયા તમને બાજુમાં ગણેશજીના દર્શન થશે। તો અહીં ગણેશજીના દર્શન કરી શકો છો અને તેમની એક્ઝેક્ટ સામે તમે આ મહાદેવના દર્શન કરી શકો છો અને આ સામે તમને દર્શન થશે પાર્વતી માતાના। તો અહીંયા પર્વતોમાંથી જળાભિષેક થાય છે, જોઈ શકો છો। અહીંયા ડુંગરોમાંથી પાણી પડે છે ઉપર અને અહીંયા અત્યારે ચાલુ છે જળાભિષેક। તો તમે દર્શન કરી શકો છો મહાદેવના। તો મિત્રો આગળ આપણે મહાદેવના અદ્ભુત દર્શન કર્યા અને અહીંયા મંદિર ઉપરથી તમે આખો આ નીચેનો વ્યૂ જોઈ શકો છો, મતલબ